વડોદરા મહાનગરપાલિકાનો પાણીનો કકળાટ મારામારી સુધી પહોંચી ગયો। કારેલીબાગ વિસ્તારમાં અમિતનગર સર્કલ પાસે પાણીના વાલ્વની કામગીરી ચાલી રહી હોય અને ત્યાં વોર્ડ નંબર 5ના નગરસેવક પ્રફુલ્લાબેન જેઠવા પોતાના પતિ સાથે પહોંચ્યા અને અધિકારી મિતેશભાઈ સાથે તેઓ વાત કરી રહ્યા હતા અને આ દરમિયાન એન્જિનિયરે તેમનો વિડીયો ઉતારવાનું શરૂ કર્યું। આ દરમિયાન નગરસેવક અને વીએમસીના કર્મચારી વચ્ચે તૂતુ મેમેના દ્રશ્યો સર્જાયા। કર્મચારીનું બેહુદું વર્તન જોઈ महिला नगरसेवकना पति पण आ मामलामां वच्चे कूदी पड्या अने वात लाफाकांड सुधी पहोंची गई। एटले के नगरसेवकना पतिए वीएमसीना कर्मचारी एन्जिनियरने लाफो झेकी दीधो। कोर्पोरेटरना पति राजू जेठवा अने अधिकारी वच्चे लाफा अने मारामारी थई, जेथी मामलो तंग बन्यो। बंने पक्षे कारेलीबाग पोलीस मथके फरियाद नोंधावी। आम भर गर्मीमां पाणीनो ककड़ाट वधु तंग बन्यो छे अने मामलो पोलीस मथक सुधी पहोंच्यो छे। सागर मिस्त्री छूँ। वॉर्ड नंबर 4 में पाणी पुरवठा डिपार्टमेंट में डिस्ट्रीब्यूशन में फरज बजावुं छूं। पाणी पुरवठा में हूँ अने अमारा नाकाई है डेप्यूटी एंजीनियर मितेशभाई पटेल साहेब। अमितनगर ब्रिजना बाजू में वाल चेम्बर है, पानी लाइन वाल है, एने अमे चकासणी करी रह्या था मेन्टेनन्सना भागरूपे। तो ए वखते कोर्पोरेटर श्री प्रफुल्लाबेन जेठवा, एमना हस्बंड राजूभाई जेठवा अने एमना एक कार्यकर्ता 3 जण आवे छे। डेप्यूटी एंजीनियर अमरा मितेशभाई पटेल साथे उद्धताई भर्યું वर्तन करवानुं चालू कर्युं। एमना शांतिथी जवाब आपता हता, ते छतां पण एमनो जे तेवर हतो ए टोटल आक्रमक हतो, लड़વાનો रवैयो हतो। એટલે સાહેબે પણ કીધું કે થોડીક શાંતિથી વાત કરો। અમે પણ બધા હતા, 10-15 કર્મચારી અમારી સાથે હતા। મેં કીધું કે શાંતિથી વાત કરો, તમારો ટોન થોડોક શાંત રાખો। એના અંદર એમના હસબન્ડ જે છે રાજુભાઈ જેઠવા ઉશ્કેરાઈ ગયા છે અને અમારા પર હાથ ઉઠાવ્યો। શું કારણ, શું ચર્ચા હતી? કારણ તો વડીલ હવે અમારું એવું તો કોઈ કારણ તો નહીં, પર્સનલ તો એવું કશું હોય નહીં, કારણ કે હું વોર્ડ નંબર 4નો એન્જિનિયર છું, એ વોર્ડ નંબર 5ના છે। હું મારા સ્થળ ઉપર હતો, હું મારા વોર્ડમાં ફરજ બજાવતો હતો અને એ ત્યાંથી આવીને મારા પર હાથ ઉગામે। એટલે કારણ તો હવે શું હોય અમને શું ખબર। શું માનો છો, એક અન્ય વોર્ડમાંથી આવીને આપણા વોર્ડ પર દાદાગીરી કરવી કેવી રીતે આ જોઈ રહ્યો છો? હવે કોર્પોરેટર છે, હવે અમારાથી એમને ના કહેવાય કે આ વોર્ડમાં તમે ના આવો। અમે જે જગ્યા પર કામગીરી કરી રહ્યા હતા ત્યાં આગળ આવીને પહેલા તો ઉગ્ર બોલાચાલી કરી, અસભ્ય વર્તન કર્યું સાહેબની જોડે અને અમે બધા સાથે જ ઊભા હતા। એમાં પછી અમે કીધું સાથી રીતે કે તમે થોડુંક વ્યવસ્થિત રીતે વર્તન કરો। એમાં એમના જે હસબન્ડ છે એમને અમારી કદાચ વાત નહીં ગમી હોય કે ભાઈ અમને કેવી રીતે કહી જાય, એટલે એમને મારા પર હાથ ઉગામ્યો। બિલકુલ એવું છે। હવે શું તો કમિશનર શ્રીને કે પછી આપણા વિભાગના વડાને વાતચીત, વિભાગના વડાને વાત કરી દીધી છે, કમિશનર સાહેબ શ્રીને પણ અમારા જે એચઓડી છે એમને રજૂઆત કરી દીધી છે અને અમે કારેલીબાગ પોલીસ સ્ટેશન ઊભા છીએ। આ વર્તન તો અયોગ્ય જ છે અને આવું તો પાણી પુરવઠાની આવશ્યક સેવામાં જો બધા કર્મચારીઓ આટલા ખંતથી કામ કરતા હોય તો એ તો ચલાવી તો નહીં જ લેવાય। અને હું મિતેશ પટેલ પાણી પુરવઠા પૂર્વ ઝોનમાં 4, 5, 6, 14 અને 15 વોર્ડના પાણીની વિતરણની કામગીરી અમે કરીએ છીએ। એટલે હું મારી ફરજ ઉપર હું અને અમારા એન્જિનિયર હતા, તો એમનો ફોન આવ્યો અને અમને જણાવ્યું કે તમે ક્યાં છો? મેં કીધું હું અહીંયા છું। તો ત્યાં આવીને મારા જોડે કામગીરી બાબતે મગજમારી કરવા માંડે અને અસભ્ય વર્તન કરવા માંડે। એટલે અમારા સાથી એન્જિનિયરે એવું કહ્યું કે તમે શાંતિથી વાત કરો, તમારું જે હશે સોલ્યુશન લાવીશું। પણ એ સમજ્યા નહીં અને તું તારીથી વાત કરતા એમના હસબન્ડ રાજુભાઈ જેઠવાએ અમારા સાથી એન્જિનિયરને લાફો મારી દીધો છે। લાફો માર્યો છે। ચલો, શું માનો છો હવે આ પ્રકારની નૈતિકતાથી આપણે આપણી ફરજ નિભાવી રહ્યા છે ને આ પ્રકારનું વર્તન કેવી રીતે? ના, એ આ પ્રકારનું વર્તન તો ખરેખર ખૂબ જ અયોગ્ય છે, કારણ કે અમે આટલા જો તડકામાં આટલી ગરમીમાં જો આવી કામગીરી કરતા હોઈએ પાણી પુરવઠાની આવશ્યક સેવામાં અને 10-12 કલાક અમારી ડ્યુટી થઈ જતી હોય છે અત્યારના સમયમાં, તો પણ કાઉન્સિલર જો આવી રીતે અમારા જોડે અસભ્ય વર્તન કરે તો એ અમને બહુ જ દુઃખ લાગે। હવે શું નિર્ણય લેશો આપ? હવે અમે અહીં કારેલીબાગ પોલીસ સ્ટેશન આવ્યા છીએ અને અમે અહીંયા એફઆઈઆર કરવાના છીએ। પાક્કા ભાઈ એફઆઈઆર કરશો? શું હમણાં એ તો ઉપર સાહેબ જોડે વાત કરી છે અને જે નક્કી થાય તે પ્રમાણે અમે આગળની હવે હડતાલ કરવાના છો આપ? હા, એ સાહેબ કહેશે એ પ્રમાણે અમે આગળની સૂચનાનું પાલન કરીશું। શું કોની જોડે, વિભાગના વડા જોડે કોની જોડે વાત? ધાર્મિક દવે સાહેબ છે અમારા એચઓડી કાર્યપાલક, એમને જાણ કરી દીધી છે કે આવો બનાવ બન્યો છે અને અમે અહીંયા કારેલીબાગ પોલીસ સ્ટેશન પહોંચીએ છીએ। હવે શું માંગ કરો છો?
હા તો કે આમાં જે પણ આવું અસભ્ય વર્તનને આ રીતે જે મારામારી કરી છે એ તો એમના સામે કડક કાર્યવાહી તો થવી જ જોઈએ. કડક કાર્યવાહી થવી જોઈએ, પરંતુ નૈતિકતાથી ફરજ જો આપ બજાવતા હોય અને આપણી પર આવી રીતે હુમલો થાય કેટલું દુઃખ થાય છે. હા, ખરેખર બહુ જ દુઃખ થાય, કારણ કે આટલી ખંતથી જો કામગીરી બધા જ આપણા પાણી પુરવઠાની ટીમ કરતી હોય અને આટલી ગરમીમાં જો કામ કરતા હોય ને આવો બનાવ બને એટલે દરેકને દિલ ઉપર તો લાગે જ કે આવી કામગીરી કરવાની અને ઉપરથી કાઉન્સિલરનું ખરાબ વર્તન પણ સાંભળવાનું અમારે. એટલે માનો છો કે આ ફરજ બજાવીને દુઃખ થાય છે, કારણ કે આવા પ્રકારનું વર્તન, આના માટે આપણે સેવા, લોકો પ્રજાની સેવા કરીએ. હા, આપણે આ પ્રકારનું વર્તન થાય એ તો ખોટું જ છે, કારણ કે આટલી બધી અમે પરિવાર સાથે પણ સમય નથી આપી શકતા. એટલું કોર્પોરેશનમાં જાહેર રજામાં પણ અમારી ફરજ જો જરૂર હોય તો અમે તરત આવી જઈએ છીએ. અને છેલ્લા 15 દિવસથી તો અમે એકદમ ફૂલ વોલ્યુમથી ફૂલ આઉટપુટ અમારું જેટલું બને એટલું મેક્સિમમ આપીને કામગીરી કરાવીએ છીએ. બિલકુલ. હા, તો હવે આ પ્રકારનું વર્તન થયું છે, શું માનો છો? હવે માફી માંગવી જોઈએ કે પછી શું? અમારા જોડે માફી માગે તો અમે આગળ જો વિચારીશું. માફી નહીં માંગે તો પછી હડતાલ? હા, એ તો અમે સાહેબ કહેશે તો અમે હડતાળ પણ કરી દઈશું. છેલ્લા અઠવાડિયાથી, આમ તો ઘણા સમયથી અમે રજૂઆત કરીએ, પણ છેલ્લા અઠવાડિયાથી અમે કહીએ સ્મિતેશ પટેલને, રાઠોડભાઈને, બધાને રજૂઆત કરીએ છીએ કે પાણી અમારા વિસ્તારમાં બહુ જ પ્રોબ્લેમ છે, કારણ કે વિસ્તારમાં પાણી પહોંચતું નથી. તો કે બેન તમે મેસેજ મોકલો, ટેન્કર પહોંચાડી દઈએ. તો ટેન્કર બી આપતા નથી. હવે કાલે એ વિષય એવો બન્યો કે એક જગ્યાએ 15 ટેન્કર નાખ્યા, તો વિસ્તારમાંથી રજૂઆત આવી કે બેન આવું કેવું, અમે તમને સવારના 6 વાગ્યાના મેસેજ મોકલીએ તો રાત સુધી ટેન્કર આવતા નથી ને એક જગ્યાએ 15 ટેન્કર નાખો છો. તો મેં ફોન કર્યો, મેં કીધું આવું કેમ છે? તો સ્મિતેશભાઈ કે બેન હું જોઈ લઉં. મેં એના અધિકારી જેને ઇજારો આપ્યો છે એને મેં કીધું આટલા ટેન્કર, તો કે બેન અમને ઉપરથી મેસેજ છે એટલે 15 ટેન્કર ત્યાં જાય. હું આજે તો કે આજે 10 ટેન્કર જવાના છે. મેં કશું વાંધો નહીં. તો મેં સ્મિતેશભાઈને કીધું આવું કેવું, તમે કેમ આવું કરો છો કે આટલા ટેન્કર તમે મોકલો, હું મેસેજ મોકલું, ટેન્કર નથી જતા છેલ્લા 2-3 દિવસથી, તો વિષય શું? તો કે બેન રોજે જાય જ છે, પહોંચે જ છે. મેં કહ્યું આ વિસ્તારના મેસેજ તમને બતાવું કેટલા છે. બસ રજૂઆત એ જ હતી. મેં સ્મિતેશ પટેલને રજૂઆત કરતી હતી અને સાગર આવીને મારી જોડે મગજમારી કરતો હતો, મારી કરવા ઉપર ઉતરી પડ્યો, તૂતા ઉપર ઉતરી પડ્યો. એટલે મેં એને એવું કીધું કે તું છે મારા વોર્ડનો, મેં સ્મિતેશ પટેલ છે એની સાથે વાત કરું છું, તારી જોડે વાત નથી કરતો. તો પેલી વાલ ખોલવાની ચાવી હોય ને એ કાઢી અને સીધી હાથમાં લઈને ઉગાવા માંડ્યો. એટલે મેં કીધું હવે બહુ મગજમારી કરી હતી, એટલે અમે ત્યાંથી નીકળી અને સીધું પોલીસ સ્ટેશન પર ફરિયાદ આપી દીધી એના નામે. પોલીસ સ્ટેશનમાં આપે? કારેલીબાગ. શું માનો છો આ પ્રકારનું વર્તન કરવું કેટલું યોગ્ય માનો છો? જો પબ્લિક માટે થઈને પબ્લિક અમને માધ્યમ બનાવે છે, નથી કોઈ અધિકારીને ફોન કરતા કે નથી ઉપલા લેવલે કોણ કરતા, માધ્યમ અમે જ બનીએ છીએ. કાલ સવારે ઉઠીને ઇલેક્શન આવશે તો એવું કહેશે કે બેન તમે તો વોટ માંગવા આવી ગયા, તમે અમારી સમસ્યા તો કરતા નથી. એટલે આપણે પબ્લિકનું સાંભળવું જરૂરી છે, કારણ કે એને આપણને વોટ આપીને જીતાડ્યા છે. એટલે ખાસ મારી જ વિનંતી છે કે હું પબ્લિકને સપોર્ટમાં રહીશ. અચ્છા પ્રભુલાબેન, મારામારી થઈ છે એવું કેવું છે, વિડીયો પણ છે, મારામારી હકીકતમાં થઈ છે? મારામારી થઈ જ નથી. એને હાથ ઉપાડ્યો છે અને પેલું ચાવી ખોલવાનું હતું એ બી ઉચક્યું હતું એને. એટલે મારામારી નથી થઈ, એ મારવા જતો હતો અમને. એટલે અમે સીધું પછી એ ત્યાંથી અમે એને ઊભા રાખ્યા કે તું ઊભો રહે, તો એક્ટિવા લઈને સીધો ભાગી ગયા. બિલકુલ. હવે આ મામલો છે, પાર્ટીએ પણ આ વાત જે છે, પાર્ટી આપની વિરુદ્ધ કોઈ એક્શન લેશે કે પછી? જો પાર્ટી જે કહેશે અમે બધું સ્વીકાર લઈશું, પણ પબ્લિકને નહીં પહોંચી વળે, કારણ કે પબ્લિકને સપોર્ટ તો કરવો પડશે ને આપણે. આમ જાહેર જીવનમાં છો, આ પ્રકારનું યોગ્ય વર્તન માનો છો સારું કે પછી? જો હું યોગ્ય વર્તન માનતી નથી કે સારું ના કહેવાય, પણ પબ્લિક માધ્યમ અમને બનાવે તો પબ્લિકને તો સપોર્ટ કરશું ને. કોણ કરશે પબ્લિકને સપોર્ટ? અત્યાર સુધી ભાજપનો રેકોર્ડ જોયો છે કે કોઈ પણ વાત આવી કોઈ ઘટના બને છે, આ તો મારામારી સુધીની વાત છે, એવું કહેવાય છે કે ઉપલા અધિકારીને રજૂઆત કરવી હતી, પક્ષમાં રજૂઆત કરવી હતી, પણ પક્ષને સામે આંગળી સીધા એવું કાર્ય નહોતું કરવાનું. અત્યાર સુધી એવું કહેવામાં આવ્યું છે. મારી વાત સાંભળો, ઉપલા અધિકારી ધાર્મિકભાઈને મેં રજૂઆત કરી. ધાર્મિકભાઈ પોતે બી એવું કહે છે કે બેન પાણી ફૂલ છે, પણ છોડવું નથી આ લોકોને પાણી. વિચાર કરો જોઈ કે જે ઉપલા લેવલના અધિકારી છે એ મને એવું કહેતા હોય તો કેટલી હદ થઈ ગઈ કે આ નીચેના અધિકારીની. આપનો મિજાજ આ રીતનો જ રહેશે જો પ્રજાનો પ્રશ્ન હશે? મારો આવી જ નથી રહેશે.
દુઃખ થાય છે પ્રફુલ્લાબેન, દુઃખ થાય છે કારણ કે આપની આંખોમાં સ્પષ્ટ આજે આંસુ દેખાઈ રહ્યા છે. તો થાય જ ને, પબ્લિકે વોટ આપીને જીતાડ્યા છે. હવે પાર્ટીને જે કંઈ કહેવાનું છે આપ કહેશો કે પછી કહીશું અમે અમારી રીતના રજૂઆત કરશું. જરૂર કોર્પોરેશનના અધિકારીએ બી આના ઉપર એક્શન લેવું જોઈએ કે લેડીઝ પર આવી રીતના તોતા ના કરવું જોઈએ. કમિશનરશ્રીને, મેયરશ્રીને, સભાપતિને તમે વાત કરશો કારણ કે આ પ્રકારનું વર્તન એક કર્મીનું કરશું અમે મેયરશ્રીને, કમિશનરને મળવા જઈશું. એક્શન લેવામાં આવશે, માનો છો આપ? હવે જોઈએ શું કરે છે આગળ. પોલીસ ફરિયાદ તેઓ દ્વારા નોંધાવાઈ છે. આપ દ્વારા કાયદાકીય રીતે શું સ્ટેપ લેવાયા છે, અથવા તો પછી આપનો પહેલો સ્ટેપ અત્યાર સુધી શું લેવાયો? પહેલી ફરિયાદ મેં જ કરી છે ઓકે, પોલીસ સ્ટેશનમાં. પોલીસ સ્ટેશન કારેલીબાગ. શું ફરિયાદમાં શું ઉલ્લેખ કર્યો છે? એમાં લખ્યું છે કે ભાઈ આ જ અધિકારી સાગર મિસ્ત્રી જોડે મારે કઈ લેવાનું નહોતું અને એ હાથે કરીને મારી અંદર આવ્યો મગજમારી કરવા. મારે સ્મિતેશ જોડે લેવા દેવા હતું, સાગર જોડે કશું લેવા દેવા નહોતી. સારું, હવે પબ્લિક માટે આપ લડતા રહેશો, આજ મિજાજ રહેશે આપમાં? આ મિજાજ જો પબ્લિક માટે થઈને 100% લડશું, કારણ કે પબ્લિક અમને વોટ આપીને જીતાડે છે. કાલ સવાર ઉઠીને અમે જઈશું વિસ્તારમાં તો અમને એવું જ કહેશે કે બેન તમે અમારા માટે શું કર્યું, તમે વોટ માંગવા આવી ગયા. એટલે પબ્લિકને થોડોક તો સપોર્ટ આપવો પડશે ને, પબ્લિક જશે ક્યાં? એને નહીં અધિકારી સાંભળે. અમે ઘણીવાર એવું રજૂઆત કરતા હોઈએ એ લોકોને કે અમે તમને અધિકારીનો નંબર મોકલીએ છીએ તો તમે અધિકારીને એકવાર ફોન કરીને રજૂઆત કરો. બેન તમારું નહીં સાંભળતા તો અમારું તો કઈથી સાંભળશે? એટલે ધાર્મિક દવેને વાત કરી હતી આપે, અગાઉ પણ વાત કરી કે વિસ્તારમાં પાણીની સમસ્યા છે, તેમ છતાં પણ પાણી નથી મળતું. નથી જ મળતું. શું કારણ, શું માનો છો આપ? હવે આ લોકોનું અંદર સાટગાળ હશે કઈ. હવે પાણી હોવા છતાં નથી હોવા મળતું? છતાં બી કેમ, એનું કારણ? હું તમને છે ને હું ટેન્કર ચલાવવાના એનો વ્યવહાર ચાલે ને એના માટે થઈને ટેન્કર ચલાવે છે. એટલે આપ માનો છો કે ભ્રષ્ટાચાર છે? 100% છે. અધિકારીઓ ભ્રષ્ટાચાર કરે છે? કરે છે, 100% કરે છે. એટલે કેવી રીતે આ ભ્રષ્ટાચાર કરે? ટેન્કરો તમે જાતે જઈને તમે જોઈ લેજો, એનું લિસ્ટ જોજો કાયમ માટે થઈને. એને પાણીના ટેન્કર જ ચલાવવા છે, પાણી નથી આપવું. હોવા છતાં બી અમે પોતે બી સરદાર સ્ટેટ ટાંકીએ, પાણીગેટ ટાંકીએ જઈએ છીએ. પાણી હોવા છતાં બી હમણાં નવજીવન વિસ્તારનો પ્રશ્ન હતો, ત્યાં આગળ એ લોકોને પાણી જ નહોતું આપતા, અઠવાડિયાથી પાણી નહોતા આપતા. પછી મેં પોતે જાતે જઈને અડધો કલાક ચાલુ કરાવડાવ્યું. પાણી હતું પછી ચાલુ કરાવડાવ્યું. મને કે લેવલ નથી, આમ નથી, તેમ નથી, બાના જ બતાવતા હતા. એટલે અધિકારીઓ સ્પષ્ટપણે ભ્રષ્ટાચાર કરે છે? 100% કરે કોણ છે. છે એવું કોઈ નામ છે આપણી પાસે? નામ નહીં, અધિકારી આવી જાય એટલે એમાં બધા જ આવી. એકચ્યુઅલી એવું હતું કે મને કશું આવવાનું જ ના હોય ને મેં કોઈ પિક્ચરમાં આવતો પણ નથી. હું કાર્યકર્તા છું, કાર્યકર્તા તરીકે જ રહેવાનું હોય. અમે જતા હતા અમારા કામે. બેને સ્મિતેશ પટેલને ફોન કર્યો હતો કે તમે પાણી ટાંકીએ મળશો? તો કે ના, હું અમિતનગર પાસે છું. તો અમે કીધું સારું, મળી જોઈએ. કેમ મળવાનું હતું? તો કે ગઈકાલે કોઈ પણ જગ્યાએ બેને મોકલેલા મેસેજમાં 38 જગ્યાએ ટેન્કર પહોંચ્યા નહીં. એટલે બેને એ જ કીધું કે ભાઈ કેમ નહીં પહોંચ્યા, તમે એક જગ્યાએ 15 ટેન્કર આપી દેશો તો બીજી જગ્યાએ પણ આપો જ. ના, નથી, 15 ટેન્કર ત્યાં પણ આપો ને બીજી બધી જગ્યાએ પણ આપો. આટલી બધી વાત ચાલતી હતી. એમાં સ્મિતેશ પટેલે બધા જ વૈકુંઠ 4 રસ્તાથી તુલસીહાટ સુધીમાં બધાને લેટર મોકલ્યા છે કે તમને પાણી નહીં મળે. એવા લેટરો વિસ્તારમાં છે જ. એ હજુ તો અમે શાંત પાડીએ એ અરસામાં આ સાગર મિસ્ત્રીએ વિડીયો શૂટિંગ ચાલુ કર્યું. એટલે બેને એવું કીધું કે તું ના ઉતારીશ ભાઈ, હું ઉતારું છું. તો કે એ તો ઉતરશે જ. એટલે મેં બી કીધું, મેં કહું ભાઈ આનું પણ ઉતારો, આ બહુ દાદાગીરી કરે છે. કેમ કે બેન સાથે ગમે તેમ વર્તાવ કરે. જાહેર જીવનની વાત કરું છું, કોર્પોરેટરનું જાહેર જીવન, તો જાહેરમાં પણ કોર્પોરેટરને તુતા ના કરાય. આજે અધિકારીને તુતા કરવો તો અધિકારી ના ગમતું હોય તો કોર્પોરેટરને પણ ના ગમતું હોય કે તુતા કરે. આ જ વસ્તુ હતી. હું એને હજુ તો કહેવા ગયો કે ભાઈ રવા દે, ના માથાકૂર આગળ ચલાવીશ. કેમ કે શું કરો, કોર્પોરેટર સાથે માથાકૂર કરવાની, તારી સાથે કંઈ લેવા દેવા નથી. તું વોર્ડ નંબર 4નો અધિકારી છે. અમારે 5ના અધિકારી સાથે સ્મિતેશ પટેલ જોડે જ કામ હતું. બેને એને પતાવી દીધું હતું. અમે નીકળતા હતા ને સ્મિતેશ પટેલે વાલ ખોલવાનો પાઇપ ઉઠાવ્યો. એને એમ કે કંઈક ધાક જમાવું. એમાં પકડવાની અંદર જ મને વાગ્યું છે. પણ એ જે કહે છે કે મને લાફો માર્યો, કશું કોઈ લાફો મારવાની જરૂર પણ નથી. ઘટના ખૂબ જ ગંભીર છે. હાલમાં અમે કારેલીબાગ પોલીસ સ્ટેશન આવેલો છે. પાણી પુરવઠાના વિતરણ શાખાનો આખો સ્ટાફ અહીંયા આગળ હાજર છે. 24 કલાક સ્ટાફ દ્વારા કામગીરી કરવામાં આવતી હોય છે. ત્યારે જુદી જુદી પ્રકારની લોકોની ફરિયાદોને ધ્યાનમાં રાખી અને સ્ટાફ એ મુજબની કામગીરી કરતો હોય છે. ક્યારેક એક પર એક કામગીરી ઓવરલેપ થાય ત્યારે આવા નાના મોટા
ઉગ્ર બનાવ કે રજૂઆત થતી હોય છે એ બી અમે ધ્યાનમાં રાખીએ છીએ અને એ પણ અમે ચોક્કસ એ કામગીરી જે ઓવરલેપ થાય છે કામગીરીને ઝડપથી પતે એ પ્રમાણેના અલાયદો સ્ટાફ રાખીને પણ અને બીજી રીતે પણ એ કામગીરી પ્રશ્ન કરવાની હોલ કરવાની અમે કામગીરી કરતા હોઈએ છીએ. આજે શું ઘટના બની? આજે પૂર્વ ઝોનના અમારા ડેપ્યુટી એન્જિનિયર છે સ્મિતેશ પટેલ અને એમની સાથે સાગર મિસ્ત્રી જે ડબલ એન્જિનિયર છે એ રાયકા દોડકાની ફીડર લાઇનના વાલ ચેક કરવાની કામગીરી મારા દ્વારા એમને સોંપવામાં આવેલી હતી. લો પ્રેશરમાં જે પૂર્વ ઝોનમાં લો પ્રેશર થાય છે એના માટેની આ સ્પેસિફિક કામગીરી આપવામાં આવેલી હતી. આ કામગીરી દરમિયાન પૂર્વ ઝોનના જે સ્થાનિક કાઉન્સિલર છે પ્રફુલ્લાબેન એમના દ્વારા એન્જિનિયરને ફોન કરીને અન્ય સ્થળ પર બોલાવવાની રજૂઆત કરવામાં આવી હતી. જેની સાપેક્ષે એન્જિનિયરે હાલમાં કામગીરી કરી રહ્યો છે. એ કામગીરી પૂર્ણ થયા બાદ એ સ્થળ ઉપર આવવા માટે જણાવેલું પણ બેને એમની પાસે એમનું લોકેશન માંગી અને જે કામગીરી કરતા હતા અમિતનગર બ્રિજ પાસે ત્યાં આગળ બેન આવ્યા હતા. હા, શું માનો છો? આ પ્રકારનું વર્તન કેટલું યોગ્ય માનો છો? આ પ્રકારનું વર્તન જરા પણ યોગ્ય નથી અને જરા પણ ચલાવી લેવાય એવું નથી. કારણ કે એન્જિનિયરો પણ વડોદરા શહેરના જ છે. અમે પણ વડોદરા શહેરમાં જ રહીએ છીએ. રાત દિવસ અમે પણ ઘર પરિવાર છોડીને આ કામગીરી કરતા હોઈએ છીએ અને આ કામગીરીમાં લોકોને તકલીફ ના પડે એ પ્રમાણેના તમામ પ્રશ્નોનું નિરાકરણ થાય અને પાણી એવી એક આપણે સુવિધા કહી શકીએ કે જે 24/7ની સુવિધા છે ને આની અંદર ઘટ મૂકવાના, ગરમીની સિઝન છે, પાણીનું પ્રેશર ઓછા થવાના, કોન્ટામિનેશનના એવા વિવિધ પ્રશ્નો આવતા હોય છે. એટલે વિવિધ પ્રશ્નોની કામગીરી આ કામ કરતા હોઈએ છીએ. હાલમાં સ્ટાફ ડરેલો છે. મને જે જાણ કરવામાં આવેલી હતી હું અન્ય સ્થળે હતો ત્યાંથી અહીંયા પહોંચેલો છું. સ્ટાફ ડરેલો છે અને કામગીરી કરવા માટેનું હાલમાં ના પાડે છે. હડતાલ કરશો? જી બિલકુલથી હડતાલ કરીશું. શું માનો છો? હવે એમને માફી માંગવી જોઈએ કે રાજીનામું આપવું જોઈએ? શું માંગ કરો છો? અમે હડતાલ કે રાજીનામું કે એના સાપેક્ષમાં નથી કરતા. અમે હડતાલ ફક્ત એટલે કરીએ છીએ કે સ્ટાફ જે છે તે ખૂબ જ ઓછા સ્ટાફની અંદર કોર્પોરેશન કામ કરે છે અને આવી રીતે 24 કલાક કામગીરી કરવાની હોય ત્યારે વાર તહેવાર કશું પણ જોયા વગર કામગીરી કરતા હોઈએ છીએ. એટલે સ્ટાફનું આવી રીતે જો ઘટના ઘટે તો ડિમોરલાઇઝ થાય છે. ઓછા સમયની અંદર ઓછા સ્ટાફની અંદર કામગીરી કરતા હોઈએ અને એન્જિનિયર બધું પોતાનું ઘર પરિવાર છોડીને કામ કરતો હોય એની સાથે આવી રીતે વર્તન કરે તે જરા પણ ચલાવી લેવાય એવું નથી. પ્રકારનું વર્તન રહ્યું એવું લાગે કે આવનાર સમયમાં તમારે બાઉન્સરો લઈને બહાર નીકળવું પડશે કામ કરવા માટે? આપની વાત સાથે હું સહેમત થઉં છું કે જો આવીને આવી ઘટના ઘટે, કારણ કે એક જીપ હોય છે, નીકળવું પડશે બાઉન્સર લઈને નીકળવા પડે એવું તો ના કહેવાય, પણ મારી સૂચના એવી આપવી પડે સ્ટાફને કે હવે કોઈએ પણ એકલા દુકલાઈ ના જવું, 10 જણનું ટોળું લઈને જવું. પોલીસ જરૂરિયાત પડશે હવે માનો છો? જરૂરિયાત પડશે તો પોલીસને બોલાવવામાં આવશે.